રાજકોટ શહેરના જામનગર રોડ ઉપર સાંઢિયા પુલ જે 74 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે તેને ખુલ્લું મૂકવામાં ક્યાંક અત્યારે કહી રહ્યા છે કે જે એક બાદ એક તારીખો આવી રહી છે એને લઈને હવે જે રાજકોટના નવા મેયર છે નેહલ શુકલ તેઓ અત્યારે ફરીવાર અહીંયા વિઝિટે પહોંચ્યા છે। જે રીતના તેઓ નિવેદન આપવાના છે તેમની સાથે જ વાત કરીશું। આજે બપોરના અમે મીટિંગ કરી અને તમને જાહેર કરી દઈશું કે લોકાર્પણનો દિવસ બપોરના ગણતરીના કલાકો જ છે ત્યાં જાહેર કરી દેશે। આજે જ તારીખ જાહેર થઈ જશે અને બહુ કલાકોમાં ગણો હવે ત્રુટીઓ બધી પૂર્ણ થઈ ગઈ છે એવું સ્પષ્ટપણે માલુમ પડી રહ્યું છે અને અમે હવે લોકાર્પણની દિશામાં અત્યારે જઈ અને કમિશનરશ્રીને અમે બધા બપોરે બેસવાના છીએ અને તુરંત જ બપોરે લોકાર્પણની તારીખ જાહેર કરી દેવામાં આવશે। હર્ષભાઈ સમય આપશે એટલે અમે તમને જાણ કરી દઈશું। ફરીથી કહું છું કે આજ બપોર સુધીમાં અમે લોકો લોકાર્પણની તારીખ જાહેર કરી દઈશું અને અમે પણ હવે અમને સંતોષ થઈ રહ્યો છે કે હવે બ્રિજ લોકાર્પણ માટે ખુલ્લો રાખી શકાય એમ છે। રાજકોટના મેયર જે નેહલભાઈ શુકલ છે તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે હવે ગણતરીની કલાકોમાં જ જે સાંઢિયા પુલ છે તે ખુલ્લું મૂકવાની તારીખ છે તે જાહેર કરવામાં આવશે। ઘણા સમયથી લોકો છે તે રાહ જોઈ રહ્યા હતા। બીજી તરફ જે રીતના ભોમેશ્વરનો આ વિસ્તાર છે જે દેખાડીશ કે અહીંયાથી લોકોને ડાયવર્ઝન છે તે આપવામાં આવ્યું હતું પરંતુ ક્યાંક ટ્રાફિકની સમસ્યાને ત્યાં જે બંને વિસ્તાર આવેલો છે ભોમેશ્વર અને તેની જ આગળ એરપોર્ટ રોડ બંને તરફ છે તે રેલવે ફાટક આવ્યા હોવાના કારણે જે રીતના લોકોને છે તે ટ્રાફિકની સમસ્યાનો સામનો છે તે કરવો પડી રહ્યો હતો પરંતુ હવે ક્યાંક ટ્રાફિકની સમસ્યામાંથી લોકોને ઉકેલ મળે તે પ્રકારે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ છે પરેશભાઈ વિઝિટ કરી છે। આપે પણ નેહલભાઈની સાથે શું કહેશો આ લોકાર્પણને લઈને? હવે જે બિલકુલ અમે અમારી જવાબદારી સંભાળીને બીજા જ દિવસે મેયર અને અમે 5 પદાધિકારીઓ અને ઇન્ચાર્જ અધિકારીઓ વિઝિટ કરી હતી ત્યારે નાની મોટી ત્રુટીઓ જોવા મળી હતી। આજે ફરીવાર અમે વિઝિટમાં આવ્યા, ત્રુટીઓ સંપૂર્ણપણે ક્લિયર થઈ ગઈ છે। આજે સાંજ સુધીમાં લોકાર્પણની તારીખ જાહેર થઈ જશે। કેટલા સમયમાં લોકાર્પણ થઈ શકે? બ્રિજ રેડી છે, હવે થોડા સમયમાં જ હવે એ જાહેરાત થઈ રહી છે। રાજકોટ વાસીઓનો જે કહીએ કે ઇંતજાર હતો, આતુરતાનો અંત આવશે? આતુરતાનો અંત આવશે ને એક સારી એસેટ ઊભી થઈ છે એનો અમને ખૂબ ગર્વ છે અને આવા જ કનેક્ટિવિટીઝ સિટીમાં વધારેમાં વધારે વળે આવું હવે મને ઈચ્છા છે કે આપણે વર્ષના સમયગાળામાં કટારા બ્રિજ પણ જોઈએ, આવા નવા સમયમાં આપણે રિંગ રોડને પણ જોઈએ। ખૂબ આનંદ, સરસ અને હવે થોડા સમયમાં આપણે આને લોકાર્પણ માટે આગળ વધીએ છીએ। હવે ટૂંક જ સમયની અંદર છે તે આપ પણ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવશે ને લોકોની આતુરતાનો છે તે અંત આવશે ને લોકો ક્યાંક હવે જે રીતના ટ્રાફિકની સમસ્યાનો સામનો કરી રહ્યા હતા તેમાંથી લોકોને હવે ક્યાંક કહીએ કે જે રાહત છે તે મળી શકે તેવા સમાચાર છે। સાંજ સુધીમાં લોકોની આતુરતાનો અંત આવશે અને તારીખ છે તે સામે આવશે કે આ બ્રિજ છે તે ક્યારે ખુલ્લો મૂકવામાં આવે છે।